લાસ્ટ લેક્ચરમાં આપણે એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ સ્ટાર્ટ કર્યો હેડિંગ ફીચર્સ ઓર કેરેક્ટરિસ્ટિક્સ ઓફ કંપની. ધ્યાનથી પોઈન્ટને સમજજો. કંપનીના આપણે 3 ઇમ્પોર્ટન્ટ ફીચર્સ જોયા હતા. પહેલો ઇમ્પોર્ટન્ટ ફીચર જોયો તો સેપરેટ લીગલ એન્ટિટી. બીજો ઇમ્પોર્ટન્ટ ફીચર હતો પરપેચ્યુઅલ સક્સેસર. અને ત્રીજો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ હતો લિમિટેડ લાયબિલિટીમાં આપણે જોયું હતું કે મેમ્બર્સની લાયબિલિટી લિમિટેડ હશે કે અનલિમિટેડ. એ ક્યાં લખેલું હશે? કંપનીના મેમોરેન્ડમમાં. લિમિટેડ લાયબિલિટીના કેસમાં 3 પ્રકારની કંપની પોસિબલ છે. કંપની હેવિંગ શેર કેપિટલ, કંપની હેવિંગ ગેરંટી અને કંપની હેવિંગ શેર કેપિટલ એઝ વેલ એઝ ગેરંટી. શેર કેપિટલ વાળી કંપની હોય તો મેમ્બરની લાયબિલિટી ક્યાં સુધી લિમિટેડ રહેશે? અનપેડ અમાઉન્ટ ઓન શેર સબસ્ક્રાઇબ્ડ બાય હિમ. ગેરંટી વાળી કંપની હોય તો the amount of guarantee undertaken by him. અને બંને હોય તો બંને ક્લિયર છે. અહીંયા સુધીના પોઈન્ટ આપણે જોઈ ગયા છીએ. Now move forward, point number 4 તરફ આગળ વધીએ. Point number 4, artificial person. આર્ટિફિશિયલ પર્સનનો પોઈન્ટ શું કહે છે? વન્સ કંપની ઇઝ રજિસ્ટર્ડ બાય લો. એકવાર કંપનીનું રજિસ્ટ્રેશન થઈ જાય, એટલે કે એકવાર કંપનીનું ઇનકોર્પોરેશન થઈ જાય, વન્સ કંપની ઇઝ રજિસ્ટર્ડ બાય લો, company comes into existence. કંપની અસ્તિત્વમાં આવી જાય છે as an artificial person. એક આર્ટિફિશિયલ પર્સન તરીકે, એક કૃત્રિમ વ્યક્તિ તરીકે કંપની અસ્તિત્વમાં આવી જાય છે. જો ઇન્ડિયામાં છે ને પર્સન, આ વર્ડ બહુ ઇમ્પોર્ટન્સ ધરાવે છે. હું કે તમે એક પર્સન છીએ, આપણે પર્સન છીએ, નેચરલ પર્સન. ઇવન કંપનીને પણ મારા કે તમારા જેવો જ દરજ્જો આપવામાં આવ્યો છે પર્સનનો. સમજાય છે? પણ કંપનીને કયા પર્સનનો દરજ્જો આપ્યો છે? આર્ટિફિશિયલ પર્સન. અને એનું રીઝન પણ બટ ઓબ્વિયસ છે. કંપની કઈ રીતે અસ્તિત્વમાં આવે છે? બાય પ્રોસેસ ઓફ લો. સમજાય છે ને? એ જ પોઈન્ટ અહીંયા હું લખું છું. કંપની ઇઝ આર્ટિફિશિયલ પર્સન. કંપની એક આર્ટિફિશિયલ પર્સન છે because it comes into existence. કારણ કે કંપની અસ્તિત્વમાં આવે છે બાય પ્રોસેસ ઓફ લો. હવે એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ સમજજો. હું કે તમે એક નેચરલ પર્સન છીએ એટલે આપણે આપણા કામ જાતે કરી શકીએ. પણ કંપની કોણ છે? આર્ટિફિશિયલ પર્સન. એટલે કંપની પોતાના કામ જાતે કરી શકે નહીં. તો કંપની પોતાના કામ કઈ રીતે કરશે? કંપની પોતાના કાર્યો કરાવશે બોર્ડ ઓફ ડિરેક્ટર દ્વારા.
સમજાય છે? કંપની જો મારા કે તમારા જેમ એક નેચરલ પર્સન હોત તો એ બધા કામ જાતે કરતે, પણ એઝ વી ઓલરેડી ડિસ્કસ, કંપની નેચરલ પર્સન નથી. કંપની કોણ છે? આર્ટિફિશિયલ પર્સન. આર્ટિફિશિયલ પર્સન છે તો એ પોતાના કામ જાતે કરી શકે નહીં. કંપની પોતાના કાર્યો કોના દ્વારા કરે છે? બોર્ડ ઓફ ડિરેક્ટર દ્વારા કરે છે. એ જ પોઈન્ટ અહીંયા હું લખું છું નેક્સ્ટ પોઈન્ટમાં. ધ કંપની ઇઝ આર્ટિફિશિયલ પર્સન. કંપની એક આર્ટિફિશિયલ પર્સન છે. સો તેથી it cannot do its work itself. અને એટલા માટે કંપની શું નહીં કરી શકે? પોતાના કાર્યો જાતે કરી શકશે નહીં. તો કઈ રીતે કરશે? કંપની એક્ટ્સ, કંપની કાર્ય કરે છે થ્રુ બોર્ડ ઓફ ડિરેક્ટર. કંપની કોના દ્વારા કાર્ય કરે છે? બોર્ડ ઓફ ડિરેક્ટર દ્વારા કામ કરે છે. અને કંપની એક આર્ટિફિશિયલ પર્સન છે, કંપની એક અલગ વ્યક્તિ છે, એટલા માટે બેઝિક નિયમ છે, ઇવન મેમ્બર કેન કોન્ટ્રાક્ટ વિથ કંપની. જો આ પોઈન્ટ બહુ ઇમ્પોર્ટન્ટ છે. આપણે ગઈકાલે એક પોઈન્ટ જોઈ ગયા હતા કે ભાઈ કંપનીના રિયલ ઓનર, સાચા માલિક કોણ? કંપનીના મેમ્બર એટલે કે શેર હોલ્ડર. મેમ્બર ને શેર હોલ્ડર બંનેને આપણે સિમિલર વર્ડ્સ માનીશું. However, there are some difference, પણ અત્યારે આપણે આપણા ફાઉન્ડેશનના લેવલ પ્રમાણે બંનેને એક જ માનીશું. તો કંપનીના સાચા માલિક કોણ? કંપનીના મેમ્બર કે શેર હોલ્ડર. તો ખરેખર જે માલિક હોય એને કંપની સાથે કોન્ટ્રાક્ટ કરવાની જરૂર જ ના પડે, પણ આ કેસમાં ઇવન મેમ્બર પણ કંપની સાથે કોન્ટ્રાક્ટ કરી શકે. કેમ? કારણ કે મેમ્બર અને કંપની બંને અલગ છે. આનું એક બેસ્ટ એક્ઝામ્પલ આપો. શું મુકેશ અંબાણી રિલાયન્સ કંપનીના મેમ્બર હશે? ઓફકોર્સ મેમ્બર હશે સર. શું બહુ સારા એવા પર્સન્ટેજમાં શેર હશે, 55-60% ઓલમોસ્ટ એમની પાસે શેર હશે રિલાયન્સ. હવે શું મુકેશ અંબાણી રિલાયન્સ કંપનીમાં પોતે ડાયરેક્ટર પણ છે? યસ. તો જે ડાયરેક્ટર બને તો કંપનીના ડાયરેક્ટર અને કંપની વચ્ચે કોન્ટ્રાક્ટ થાય. તો શું મુકેશ અંબાણીનો રિલાયન્સ સાથે કોન્ટ્રાક્ટ થયો કહેવાશે? યસ. તો અહીંયા આપણે એક લખ્યું છે, ઇવન મેમ્બર કેન કોન્ટ્રાક્ટ વિથ કંપની. મેમ્બર પણ શું કરી શકે? કંપની સાથે કોન્ટ્રાક્ટ કરી શકે. ક્લિયર પોઈન્ટ છે. અને એના પછીનો એક પોઈન્ટ જોઈએ, પોઈન્ટ નંબર 5. શું કહે છે? પોઈન્ટ નંબર 5 એવું કહે છે, કોમન સેલ. કોમન સેલ શું છે? પહેલા એક પોઈન્ટ લખું છું. The common seal is the official signature of company. Common seal કંપનીનો શું છે? ઓફિશિયલ સિગ્નેચર છે. અગેન ઉપરના પોઈન્ટની થોડી હેલ્પ લેવી પડશે. આપણે નેચરલ પર્સન હોવાથી આપણી સહી કરી શકીએ. કંપની આર્ટિફિશિયલ પર્સન છે એટલે મારા કે તમારા જેમ કંપની સાઇન કરી શકે. તો કંપનીની ઓફિશિયલ સિગ્નેચર કઈ? કંપનીનો કોમન સેલ. સાદી ભાષામાં કહું તો કંપનીનો સિક્કો. જે સ્ટેમ્પ આવે ને સિક્કો, એ સિમ્પલ લેંગ્વેજમાં શું કહેવાય? કોમન સેલ કહેવાય. હવે ખાસ ધ્યાનથી સમજજો શું કહે છે પોઈન્ટ. The common seal shall be affixed એટલે કે લગાડવો જોઈએ
અફિક્સ એટલે કે લગાવવું. ઓન ડોક્યુમેન્ટ્સ ઓફ કંપની. જો કંપની પાસે કોમન સીલ હોય, આવું કેમ બોલું છું થોડીક વારમાં ખબર પડશે, પણ જો કંપની પાસે પોતાનો કોમન સીલ છે તો એને કંપનીના ડોક્યુમેન્ટ્સ પર શું લગાડવું જોઈએ? કોમન સીલ લગાડવું જોઈએ. કારણ કે તો જ ખબર પડે ને કંપનીએ કોન્ટ્રાક્ટ કર્યો છે, નહીંતર ખબર કેમ પડશે? એક પોઈન્ટ છે, કોમન સીલ, ધ કોમન સીલ shall be in the custody of responsible person. શું કહે છે પોઈન્ટ? કે ભાઈ કોમન સીલ ક્યાં રહેવું જોઈએ? કંપનીના રિસ્પોન્સિબલ પર્સન અથવા રિસ્પોન્સિબલ ઓફિસરના કસ્ટડીમાં રહેવું જોઈએ. રિસ્પોન્સિબલ ઓફિસર એવું ના હોવું જોઈએ કે કંપનીનું કોમન સીલ ગમે ત્યાં રખડતું હોય, પ્યુન પણ સિક્કો મારી દે, એવું હોવું જોઈએ. કંપનીના જે રિસ્પોન્સિબલ ઓફિસર હોય એની પાસે જેની કસ્ટડી હોવી જોઈએ. કસ્ટડી મીન્સ ફિઝિકલ પોઝેશન. ક્લિયર પોઈન્ટ છે? અને હવે એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, ધ કંપની may or may not have common seal of company. જો કંપની પાસે કોમન સીલ હોઈ પણ શકે અથવા કોમન સીલ ન પણ હોય. આ સેન્ટેન્સનો બીજો મીનિંગ શું થાય? કોમન સીલ રાખવું મેન્ડેટરી નથી. સમજાય છે? એટલે અમુક કંપની પાસે કોમન સીલ હશે, અમુક પાસે નહીં. જો નહીં હોય તો એ કંપનીએ કોઈ કોન્ટ્રાવેન્શન નથી કર્યું, કોઈ નિયમોનો ભંગ કર્યો નથી, કારણ કે ઓપ્શન આપેલો છે. કોઈના માઇન્ડમાં એક સવાલ થાય, સર માની લો કોઈ કંપની પાસે કોમન સીલ નથી, તો પછી એના ડોક્યુમેન્ટમાં કઈ રીતે ખબર પડશે આ કંપનીનો કોન્ટ્રાક્ટ છે? ત્યાં કંપનીના બે ડાયરેક્ટર સાઇન કરશે. સમજાય છે ને? એટલે એવું જરૂરી નથી કોમન સીલ હોવો જ જોઈએ. ક્લિયર પોઈન્ટ છે? કંપનીના 5 ઇમ્પોર્ટન્ટ ફીચર્સ અહીંયા કમ્પ્લીટ થયા. અને હવે એક બહુ જ ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ તરફ આગળ વધીએ. કંપનીની અંદર એક બહુ ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ છે કોર્પોરેટ વેલ. કોર્પોરેટ વેલ જો હમણાં કીધું એ પ્રમાણે અન્ડરસ્ટેન્ડિંગ વાઇઝ, એક્ઝામ વાઇઝ અને કન્સેપ્ટ વાઇઝ બધા વાઇઝ બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. અહીંયા સમજાશે તો સમજાશે, ઘરે જે 100% નહીં સમજાય એની ગેરંટી. ખ્યાલ આવે છે? પ્લસ એવું નહીં કે ખાલી પોઈન્ટ છે બસ, બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. આના બેઝિસ પર બહુ બધા કેસનો પૂછાય છે. અને કન્સેપ્ટ વાઇઝ પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે. એક એક પોઈન્ટને સમજતા જઈશું. પહેલા હું કંઈક લખું છું, પછી તમને એક્સપ્લેન કરીશ. બાય ફિક્શન ઓફ લો. બાય ફિક્શન ઓફ લો નું ગુજરાતી થાય કાયદાના નિયમ પ્રમાણે. બાય ફિક્શન ઓફ લો કંપની ઇઝ સીન, કંપનીને જોવામાં આવે છે એઝ સેપરેટ એન્ટિટી. જો ખાલી નિયમો પ્રમાણે વાત કરીએ તો આપણે કંપનીને કઈ રીતે જોઈએ છીએ? એક સેપરેટ એન્ટિટી તરીકે જોઈએ છીએ.
જેની ડિસ્કશન આપણે ગઈકાલે પણ કરી હતી સેપરેટ લીગલ એન્ટિટીમાં. કંપની એક અલગ અસ્તિત્વ ધરાવતી સંસ્થા છે, સમજાય છે ને? કંપનીને એના મેમ્બરથી અલગ માનવામાં આવે છે, બટ ઇન રિયાલિટી પરંતુ રિયાલિટીમાં વાસ્તવિકતામાં company is an association of person. Company is an association of person who are beneficial owner of property of company. This fiction is એટલે કે આ નિયમ this fiction is known as આ નિયમને ઓળખવામાં આવે છે as corporate veil. સર શું કહેવા માંગો છો? સમજાયું નહીં? ફરીથી એક્સપ્લેન કરું છું, ડોન્ટ વરી. અઘરો પોઈન્ટ છે સમજવા વાઇઝ, પણ એક એક પોઈન્ટ સમજાઈ જશે. જે પૂરેપૂરું અહીંયા ધ્યાન રાખશે એની ગેરંટી છે. એટલે કે ધ્યાન રાખવું બહુ ઇમ્પોર્ટન્ટ છે. એક એક્ઝામ્પલ લઈએ. એક કંપની છે એબીસી પ્રાઇવેટ લિમિટેડ. અને આ કંપનીના 3 મેમ્બર છે. આ કંપનીના 3 મેમ્બર છે એ, બી અને સી. હવે ખાસ ધ્યાનથી સમજજો. એઝ પર લો, કાયદા પ્રમાણે આપણે શું માનીએ છીએ? કંપની અને મેમ્બર બંનેને ડિફરન્ટ માનીએ છીએ, અલગ માનીએ છીએ ને. આપણે ગઈકાલે શીખી ગયા સેપરેટ લીગલ એન્ટિટી. કંપની અલગ છે, કંપનીના મેમ્બર, ડાયરેક્ટર, એમ્પ્લોયી અલગ છે. શીખી ગયા ને આપણે. એઝ પર લો, બાય ફિક્શન ઓફ લો, કાયદાના નિયમ પ્રમાણે કંપની અલગ છે અને એના મેમ્બર બંને અલગ છે. અલગ જ છે ને. આપણે કંપનીને શું માની લીધી? ડિસ્ટિંક્ટ એન્ટિટી. ડિસ્ટિંક્ટ એન્ટિટી, અલગ સંસ્થા. કોનાથી અલગ છે? એના મેમ્બર્સથી. પણ ખરેખર પ્રેક્ટિકલ તમે જો તો શું આ કંપનીની જેટલી પણ એસેટ્સ છે એનો બેનિફિટ એબીસી ને જ જવાનો છે? યસ. આ કંપની પાસે લેન્ડ છે, આ કંપની પાસે મશીનરી છે, આ કંપની પાસે ફંડ પડ્યું છે, આ કંપનીએ પૈસા લેવાના છે. બધી વસ્તુનો અલ્ટિમેટ બેનિફિટ કોને થવાનો છે? એ, બી અને સી ને. એનું બીજું એક એક્ઝામ્પલ લઈએ. રિલાયન્સ કંપની પાસે જામનગરમાં બહુ મોટી પ્રોપર્ટી છે. બાય ફિક્શન ઓફ લો, કાયદાના નિયમ પ્રમાણે રિલાયન્સની એ પ્રોપર્ટી છે એ મુકેશ અંબાણીની પ્રોપર્ટી નથી. મુકેશ અંબાણી અને રિલાયન્સ બંને અલગ છે. પણ રિયાલિટીમાં શું એ જામનગરની પ્રોપર્ટીનો બેનિફિટ મુકેશ અંબાણીને મળશે? યસ. ખાલી મુકેશ અંબાણીની એના બધા મેમ્બરને, પણ ટૂંકમાં મેમ્બરને મળશે. સમજાય છે ને? બટ ઇન રિયાલિટી કંપની શું છે? કંપની એ એસોસિએશન ઓફ પર્સન, એટલે અલગ અલગ લોકોનું એક એસોસિએશન છે, સમૂહ છે. who are beneficial owner. ખરેખર આની બધી પ્રોપર્ટી ઓફ કંપનીનો બેનિફિટ કોને મળવાનો છે? એ, બી અને સી ને. તો ધીસ ફિક્શન, આ નિયમ કયા નિયમ તરીકે ઓળખાય છે? કોર્પોરેટ વેલ તરીકે ઓળખાય છે. દરેકને ક્લિયર થયું? બાય ફિક્શન ઓફ લો, કંપની seen as distinct entity, but in reality company is association of person who are
the property of company. This fiction is known as corporate wealth. એક્ઝામ માં પૂછાય corporate wealth નો મીનિંગ સમજાવો, આ ત્રણ સેન્ટેન્સ લખી નાખો. હવે સેકન્ડ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ તરફ જઈએ. આપણો પહેલો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ હતો મીનિંગ. સેકન્ડ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ તરફ જઈએ. ઇફેક્ટ ઓફ કોર્પોરેટ વેલ્થ. કોર્પોરેટ વેલ્થની ઇફેક્ટ શું આવે છે? કોર્પોરેટ વેલ્થની ઇફેક્ટ એવી આવી કે કંપની અલગ છે, કંપનીના મેમ્બર્સ, કંપનીના ડાયરેક્ટર્સ અને કંપનીના એમ્પ્લોયી અલગ છે. આ બંને વચ્ચે એક દિવાલ બનાવી દેવામાં આવી, વેલ બનાવી દેવામાં આવી. સમજાય છે? આ બંને વચ્ચે એક વેલ ક્રિએટ થઈ ગઈ, દિવાલ ક્રિએટ થઈ ગઈ. શેના કારણે? કોર્પોરેટ વેલના નિયમના કારણે. એટલે કે members, directors or employee of company, કંપનીના મેમ્બર હોય, કંપનીના ડાયરેક્ટર હોય કે કંપનીના એમ્પ્લોયી હોય, are different from company. આ લોકો કંપની કરતા શું છે? અલગ છે. અને અલગ છે માટે કંપનીના કાર્યો માટે ખાલી કંપની જવાબદાર છે. કંપનીના કાર્યો માટે કંપનીના મેમ્બર, ડાયરેક્ટર કે એમ્પ્લોયી જવાબદાર નથી. આપણે કયા પોઈન્ટમાં હતા? ખાસ ધ્યાનથી સાંભળજો. કંપનીના કાર્ય માટે કંપની લાયબલ છે, કંપનીના ડાયરેક્ટર, એમ્પ્લોયી કે મેમ્બર લાયબલ નથી. ખરેખર કંપનીના હોલ એક્ઝિસ્ટન્સ પાછળ આ નિયમ બહુ ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે. કઈ રીતે? માની લો કંપનીએ કંઈ કામ કર્યું અને એમ્પ્લોયી ઘરેથી ઉપાડી ગયા, તમે જવાબદાર. એમ્પ્લોયી બિચારો ટેન્શનમાં. માની લો આપણે કિંગફિશર કંપનીના 100 શેર લીધા હતા, ખબર પડી વિજય માલ્યા ભાગી ગયો, ઇન્કમ ટેક્સ અથવા તો પોલીસ આપણને ઘરેથી આપણને ઉઠાવી ગઈ, તમે કંપની મેમ્બર છો, તમે જવાબદાર. સમજાય છે? પણ આવું કઈ એક્ચ્યુઅલમાં થતું નથી. કેમ નથી થતું? બીકોઝ ઓફ ધીસ કોર્પોરેટ વેલના નિયમના કારણે. તો સેકન્ડ પોઈન્ટ એ જ લખું છું જે હમણાં લાયબલ વાળો પોઈન્ટ કીધો એ. મેમ્બર્સ, ડાયરેક્ટર્સ ઓર એમ્પ્લોયી કેન નોટ હોલ્ડ લાયબલ. એમને આપણે લાયબલ ન માની શકીએ. શેના માટે લાયબલ ન માની શકીએ? for the act of company. એક ઇન્ટરેસ્ટિંગ પોઈન્ટ તમે જુઓ. કંપનીના મેમ્બર, ડાયરેક્ટર કે એમ્પ્લોયી કંપનીના કાર્ય માટે જવાબદાર નથી, પણ આ કામ એક્ચ્યુઅલમાં પાછું એમણે જ કર્યું હશે. કંપની તો આર્ટિફિશિયલ પર્સન છે, એ જાતે કરે નહીં. કંપનીનું કામ કોણે કર્યું હોય? કંપનીના ડાયરેક્ટર કે એમ્પ્લોયી. પણ એ લોકો જવાબદાર નથી. સમજાય છે? એટલે અહીંયા એક હજી સેન્ટેન્સ લખી શકાય, even though such act is done by employee, member or director.
ભલે આ કામ આપણે કર્યું પણ એ લોકો જવાબદાર નથી. અને એને આપણે બીજી રીતે લખીએ તો લખી શકીએ only company is liable for the act of company. ખાલી કંપની જ કંપનીના કાર્ય માટે જવાબદાર છે. એક્ટ ગણો કે ડેપ્ટ ગણો, બંને વસ્તુ માટે. સિમ્પલ પોઈન્ટ છે. હવે એક એક્ઝામ્પલ જોઈએ, ખાસ ધ્યાનથી સમજજો. એક વ્યક્તિ છે મિસ્ટર એક્સ, એક કંપની છે જેનું નામ છે The Puppet Show Private Limited. એક કંપની છે જે પપેટ શો દર્શાવવાનું કામ કરે છે. પ્લસ આવા કેવા શો ના ઢીકલા ઢીકલા એ પપેટ શો. આપણે અહીંયા અનઓર્ગેનાઇઝ્ડ બિઝનેસ છે એટલે ઓલા ફેરિયા ને બધા આવે. ફોરેનમાં ઓર્ગેનાઇઝ્ડ બિઝનેસ છે, એની પણ કંપની હોય. તમારે તમારી સોસાયટીમાં સ્કૂલમાં શો કરવા હોય તો કંપની આવે. હવે મેઇન પોઈન્ટ પર આવીએ, આપણા માટે પોઈન્ટ ઇમ્પોર્ટન્ટ નથી. હવે મિસ્ટર એક્સ કોણ છે? મિસ્ટર એક્સ કંપનીનો મેમ્બર પણ છે, કંપનીનો ડાયરેક્ટર પણ છે અને કંપનીનો એમ્પ્લોય પણ છે. ગઈકાલે કીધું તે પ્રમાણે અહમ બ્રહ્માસ્મિ, બધું એ છે. બરાબર? એટલે કે કંપનીના શેર પણ હશે મિસ્ટર એક્સ પાસે. મિસ્ટર એક્સ પાસે ઘણા બધા શેર હશે એટલે પોતે ડાયરેક્ટર પણ છે અને એ કંપનીના એમ્પ્લોય તરીકે પણ કામ કરે છે. હવે મિસ્ટર એક્સ એક જગ્યા પર શો કરવા માટે જાય છે, પપેટ શો કરવા માટે, અને ત્યાં ઘણા બધા લોકો ઓડિયન્સમાં બેસેલા હતા. મિસ્ટર એક્સે પપેટ શો શરૂ કર્યો. દસ 15 મિનિટ અડધો કલાક થી બહુ મસ્ત પપેટ શો ચાલતો હતો. કોઈ પ્રોબ્લેમ નથી, બધા તાળી પાડતા હતા, મજા આવે. આ પપેટ શો જોવા માટે એક ઇમ્પોર્ટન્ટ પર્સન આવ્યા હતા, એ રાજ્યના ચીફ મિનિસ્ટર સીએમ. મેં કીધું એ પ્રમાણે 15-20 મિનિટ અડધો કલાક બધું મસ્ત ચાલતું હતું, કોઈ પ્રોબ્લેમ નહોતી. અને અચાનક આ પપેટ દ્વારા, પહેલેથી બહુ તોફાની પપેટ હતું, એના દ્વારા એબ્યુઝડ વર્ડ્સ, ગુજરાતીમાં ઉદ્ગારો બોલી, સીએમ માટે ખરાબ શબ્દોનો યુઝ કર્યો, ગાળો બોલવા લાગ્યો. સીએમ હતા, એની સાથે સ્વાભાવિક છે ઘણી બધી પોલીસ. મિસ્ટર એક્સ ને લઈ ગયા જેલમાં, કોર્ટમાં કેસ થયો, કોર્ટમાં લઈ ગયા. કોર્ટમાં મિસ્ટર એક્સે દલીલ કરી કંપનીના કાર્ય માટે કંપની લાયેબલ છે, કંપનીના મેમ્બર, એમ્પ્લોય કે ડાયરેક્ટર લાયેબલ નથી. દલીલ કોઈ રીતે ખોટી નથી. મેં કીધું બહુ ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ છે કોર્પોરેટમાં. બીજું, ગાળકો નથી બોલ્યો, આ પપેટ બોલ્યો છે. પકડવું તો પપેટને પકડી જાવ, મને શું ખબર. આ ઓરિજિનલ કેસનો છે, આ બનાવેલો નથી. બ્રિટનમાં કેસનો થયેલો છે. જજ સાહેબ વિચાર કરવું છે, કારણ કે પોઈન્ટ મિસ્ટર એક્સે જે રેઝ કર્યું એ વેલિડ છે ને. ઇવન આપણે અહીંયા એવું પણ મેં કીધું, એવું પણ લખાય, ઇવન એક્ટ્સ આર ડન બાય એમ્પ્લોયી, ડાયરેક્ટર ઓર મેમ્બર. ભલે આ એક્ટ બીજા કંપનીના એમ્પ્લોયીએ જ કર્યું હોય, પણ એ એક્ટ માટે એમ્પ્લોયી જવાબદાર કહેવાય નહીં. સમજાય છે? હવે કરવું શું? લોની એક ખાસિયત હોય
કે ક્યારેય કોઈ વ્યક્તિને ખોટો બેનિફિટ ના લઈ જવા દે. કોર્ટે શું કીધું? આપણે એક કામ કરીએ, તમે આ વેલ, આ જે દિવાલ છે એનો જ લાભ લો છો ને, આપણે આ વેલને લિફ્ટ કરી દઈએ, તોડી દઈએ. દિવાલ તોડી દઈએ તો હવે શું થશે? કંપનીના કાર્ય માટે કંપનીના મેમ્બર, ડાયરેક્ટર કે એમ્પ્લોયી લાયેબલ કહેવાશે. સમજાય છે? કંપનીની અલગ આઈડેન્ટિટીને ધ્યાનમાં નહીં લેવાની. કંપનીની અલગ આઈડેન્ટિટી, અલગ ઓળખને ધ્યાનમાં લેવાની નહીં. કોને ધ્યાનમાં લેવાનો? જે વ્યક્તિ એક્ચ્યુઅલમાં રિસ્પોન્સિબલ છે એને. અને આવું કરવું પણ પડે ને, નહીતર શું થાય કે માની લો કોઈ વ્યક્તિએ લોન લઈ લીધી 5 કરોડની કંપનીના નામ, પર્સનલ વાપરી નાખી, બેંક વાળા લેવા આવ્યા એટલે શું કે કંપનીની ડેપ્ટ માટે કંપની જવાબદાર છે, કંપનીના ડાયરેક્ટર જવાબદાર નથી. તો ત્યારે પકડવો પડે ને. તો પકડવા માટે એક નવો કન્સેપ્ટ આવ્યો, પોઈન્ટ નંબર 3. અને પોઈન્ટ નંબર 3 છે લિફ્ટિંગ ઓફ કોર્પોરેટ વેલ્થ. એ પોઈન્ટ નંબર 3 શું છે? લિફ્ટિંગ ઓફ કોર્પોરેટ વેલ. કોર્પોરેટ વેલ લિફ્ટ કરવી એટલે શું? પોઈન્ટ લખું છું, disregarding the identity of company. કંપનીની આઈડેન્ટિટીને ડિસરિગાર્ડ કરીશું, ધ્યાનમાં લઈશું નહીં. ખરેખર અત્યાર સુધી કોર્પોરેટ વેલમાં શું થતું હતું? કંપનીની આઈડેન્ટિટી, સેપરેટ એન્ટિટી એટલે કે કંપનીની આઈડેન્ટિટી, ઓળખ, કંપનીની આઈડેન્ટિટી આ લોકોને બચાવી દેતી હતી કે ભાઈ તમે કોઈ જવાબદાર નહીં, અમે કંપની જવાબદાર. પણ કંપનીની આ આઈડેન્ટિટીને જ આપણે ધ્યાનમાં લઈશું નહીં. જો કંપનીને ધ્યાનમાં નહીં લઈએ તો કોને ધ્યાનમાં લઈશું? એન્ડ looking behind the person, and looking behind the person who are in control of company. અથવા તો and looking point ને એમ જ લખીશું, પણ પોઈન્ટ પ્રમાણે લખું છું. and looking behind the person, અને એ વ્યક્તિને ધ્યાનમાં લેશું who are in control of company, અથવા તો who are liable for it. જેની પાસે કંપનીનો કંટ્રોલ છે, જે વ્યક્તિ એ કાર્ય માટે લાયેબલ છે એને ધ્યાનમાં લઈશું, કંપનીની આઈડેન્ટિટીને ધ્યાનમાં લઈશું નહીં. આને શું કહેવાય? લિફ્ટિંગ ઓફ કોર્પોરેટ વેલ. લિફ્ટિંગ ઓફ કોર્પોરેટ વેલ ક્યારે થશે? હવે આપણે એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જોઈશું. લિફ્ટિંગ ઓફ કોર્પોરેટ વેલ. લિફ્ટિંગ ઓફ કોર્પોરેટ વેલ શું કહેવા માંગે છે? પોઈન્ટ. કોર્પોરેટ વેલ ક્યારે લિફ્ટ થઈ શકે? જો લોમાં કોર્પોરેટ વેલનો જ નિયમ હતો. કોર્પોરેટ વેલને લિફ્ટ લોએ નથી કરી, કોર્ટે કરી છે. સમજાય છે? તો અલગ અલગ બધા કેસ થયા છે જ્યાં કોર્ટે એવું ડિસિઝન આપ્યું કે ભાઈ આવો કેસ ભવિષ્યમાં ફરીથી થાય તો ત્યાં કોર્પોરેટ વેલને તમે શું કરી દેજો? લિફ્ટ કરી દેજો. કંપનીને ધ્યાનમાં નહીં લેતા, અને જેની પાસે કંપનીનો કંટ્રોલ છે, જેણે એ કાર્ય કર્યું છે એને ધ્યાનમાં લેજો. સમજાય છે પોઈન્ટ? એમાંનો પહેલો પોઈન્ટ છે
determine the character of company. પોઈન્ટ જ્યાં સુધી હું એક્ઝામ્પલ નહીં જોઈશ ત્યાં સુધી નહીં, આપણે એક્ઝામ્પલ નહીં જોઈએ ત્યાં સુધી પોઈન્ટ નહીં સમજાય લગભગ બધા પોઈન્ટમાં. એટલે શું લખું છું અત્યારે ઇમ્પોર્ટન્ટ નથી, એક્ઝામ્પલ જોયા પછી ઇમ્પોર્ટન્ટ છે. ઇફ it is if affairs of company are in control of enemy people, then company is considered as enemy company and person who are in control of affair of company are liable. એક એક્ઝામ્પલ જોઈએ, પોઈન્ટ બહુ ઇઝીલી સમજાઈ જશે. રોલ પર એક ઇંગ્લિશ કંપની એક્સ લિમિટેડ નામની એક કંપની, એની પાસેથી વાય લિમિટેડ નામની કંપની શું કરતી હતી? टायर परचेस करती थी. શું પરચેસ કરતી હતી? ટાયર. આજે એક્સ લિમિટેડ કંપની છે, એક ઇંગ્લિશ કંપની હતી, સિમ્પલ લેંગ્વેજમાં કહું તો બ્રિટિશ કંપની હતી, અને વાય લિમિટેડ જે છે એ એક જર્મન કંપની હતી. એક્સ લિમિટેડ પાસેથી વાય લિમિટેડ શું મંગાવે? ટાયર મંગાવે અને પછી જર્મનીમાં બધાને સેલ કરે. હવે એક્સ લિમિટેડ માર્કેટમાંથી ટાયર ખરીદીને કોને આપતો તો? વાય લિમિટેડ. તો વાય લિમિટેડને વિચાર કે ભાઈ આ લોકો માર્કેટમાંથી 100 રૂપિયાનું ટાયર ખરીદે છે અને આપણને 150 માં આપે છે, તો 50 રૂપિયાનો પ્રોફિટ કોણ કરી જાય છે? એક્સ લિમિટેડ. આપણે એક વિચાર કર્યો, આપણે શું કરીએ? આપણે બ્રિટનમાં એક નવી કંપની ખોલીએ, જેટ લિમિટેડ. બ્રિટનમાં જ ઓપન કરીશું. તમને એક સિમ્પલ લોજિક સમજાવી દઉં. ટેસ્લા કંપની બધાએ સાંભળ્યું છે? એણે એક કંપની બનાવી છે ઇન્ડિયામાં, ટેસ્લા ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ, બેંગલુરુમાં બનાવી છે. તો એ ટેસ્લા ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ ઇન્ડિયન કંપની કહેવાશે. સમજાય છે ને? એ યુએસ ની કંપની નહીં કહેવાય. ક્યાંની કંપની કહેવાશે? ઇન્ડિયન. કેમ? કારણ કે ક્યાં બની છે? ઇન્ડિયામાં. ભલે પીપલ જે કંટ્રોલ કરે છે એ કોણ છે? યુએસ ના, પણ કંપની કઈ કહેવાશે? ઇન્ડિયન. અહીંયા પણ સેમ વસ્તુ, કંપની કોણે બનાવી છે? જર્મન પીપલે, પણ કંપની ક્યાં બનાવી? બ્રિટનમાં. તો આ કંપની પણ કઈ કંપની કહેવાશે? ઇંગ્લિશ કંપની કહેવાશે. સમજાય છે દરેકને? હવે આ જેટ લિમિટેડ શું કરતી હતી? એક કંપની છે, માની લો રેયોન ટાયર પ્રાઇવેટ લિમિટેડ. બ્રિટનની જ કંપની છે એટલે એક ઇંગ્લિશ કંપની છે. એની પાસેથી ટાયર પરચેસ કરે અને પછી કોને મોકલી આપે? વાય લિમિટેડ ને મોકલી આપે.
સમજાય છે ને? બહુ ઈઝી હતું પોઈન્ટ. હવે શું થયું? આ કંપની આપને સેલ કર્યા છે 1 કરોડ રૂપિયાના ટાયર. અને ટાયર સેલ કર્યા પછી બ્રિટન અને જર્મની વચ્ચે શું થયું? સેકન્ડ વર્લ્ડ વોર ડિક્લેર થઈ ગયું. બીજું વિશ્વયુદ્ધ થઈ ગયું. અને આપણને બધાને ખબર છે, જેની હિસ્ટ્રી થોડી ઘણી ખબર હોય ને, કે ભાઈ સેકન્ડ વર્લ્ડ વોર બેઝિકલી કોની વચ્ચે થયું હતું? બ્રિટન અને જર્મનીની વચ્ચે. સેકન્ડ વર્લ્ડ વોર ડિક્લેર થઈ ગયું. આ કંપનીએ આમની પાસે ઉઘરાણી માંગી, ભાઈ લાવો 1 કરોડ રૂપિયા લાવો. આ કંપનીએ કીધું અત્યારે નથી, પછી આપી દઈશું. રેયોન ટાયર લિમિટેડે કેસ કર્યો કંપની ઉપર અને એવી દલીલ કરી કે આ કંપની પાસેથી અમને ઇમિડિયેટલી રૂપિયા મળવા જોઈએ, કારણ કે આ કંપની એનિમી કંપની છે. આપણા રૂપિયાનો યુઝ આપણી જ કન્ટ્રીની અગેન્સ્ટમાં થાય છે. સમજાય છે? આ કંપનીએ બહુ એકદમ વ્યવસ્થિત દલીલ કરી જેટ લિમિટેડ કે જજ સાહેબ, અમે તો જર્મન કંપની નથી, ઇંગ્લિશ કંપની જ છીએ. તમે જોયેલું, તમારે જોવું હોય તો અમારું સર્ટિફિકેટ ઓફ ઇન્કોર્પોરેશન. સર્ટિફિકેટ ઓફ ઇન્કોર્પોરેશન પ્રમાણે અમે કોણ છીએ? ઇંગ્લિશ કંપની. એટલે ટૂંકમાં અમે કોણ નથી? એનિમી કંપની નથી. અમે જર્મન કંપની નથી, ઇંગ્લિશ કંપની છીએ. જો અમે ઇંગ્લિશ કંપની છીએ તો તમે અમને એનિમી કંપની કહી શકો નહીં. સમજાય છે? ત્યારે આ કેસમાં એવું ડિસિઝન આપ્યું કે જેટ લિમિટેડ કંપનીનો કંટ્રોલ કોની પાસે છે? જર્મન પીપલ પાસે છે. બોલો યસ ઓર નો? શું જર્મન પીપલ અત્યારે એનિમી પીપલ છે? યસ. તો અત્યારે આપણે જેટ લિમિટેડ ને શું માની લઈશું? એનિમી કંપની માની લઈશું. સમજાય છે ને? કંપનીની આઈડેન્ટિટીને ધ્યાનમાં ન લીધી. કોને ધ્યાનમાં લીધા? જેની પાસે કંપનીનો કંટ્રોલ છે એ લોકો, એટલે કે જર્મન પીપલને ધ્યાનમાં લીધા. તો અહીંયા આપણે શું કર્યું કહેવાય? લિફ્ટિંગ ઓફ કોર્પોરેટ વેલ કર્યું કહેવાય. પોઈન્ટ સમજો. ઇફ અફેર્સ ઓફ કંપની, અફેર્સ એટલે કંપનીના કાર્યો, જો કંપનીના કાર્યો આર ઇન કંટ્રોલ ઓફ એનિમી પીપલ, કંપનીના કાર્યો કોના કંટ્રોલમાં હોય? એનિમી પીપલના કંટ્રોલમાં. then company is considered as enemy company. તો કંપનીને આપણે શું માની લઈશું? enemy company માની લઈશું. and person who are in control of affairs of company, અને જે વ્યક્તિ પાસે કંપનીના કાર્યોનો કંટ્રોલ છે, એટલે કે જર્મન પીપલ, આર લાયેબલ, એને આપણે આના માટે લાયેબલ માનીશું. ક્લિયર પોઈન્ટ છે? નેક્સ્ટ પોઈન્ટ તરફ આગળ વધીએ. Point number 2. To protect revenue or tax. પહેલા પોઈન્ટ લખું છું, પછી એક એક્ઝામ્પલ લઈશ. If company is incorporated, જો કંપનીની સ્થાપના થાય છે, શેના માટે થાય છે? For the is company is incorporated to evade tax, ટેક્સની ચોરી કરવા માટે, અથવા તો પ્રોટેક્શન ઓફ રેવન્યુ, ઇન્કમ આવકને બચાવવા માટે. તો આ કેસમાં આપણે શું કરીશું? આ કેસમાં આઇડેન્ટિટી ઓફ કંપની ઇઝ ઇગ્નોર્ડ. કંપનીની આઇડેન્ટિટી, કંપનીના અસ્તિત્વને આપણે ધ્યાનમાં નહીં લઈએ. એન્ડ
ઇન્કમ ઓફ કંપની અને કંપનીની આવકને is considered માની લેવામાં આવશે as income of person who incorporated it. થોડીક વાર પહેલા કીધું એ પ્રમાણે એક્ઝામ્પલ જોઈશું, પછી જ આ આખા બધા પોઈન્ટ તમને ખ્યાલ આવશે. એક એક્ઝામ્પલ જોઈએ. એક વ્યક્તિ છે મિસ્ટર એફ. મિસ્ટર એફ એક અસેસી છે. ઇન્કમ ટેક્સની ભાષામાં વ્યક્તિના માટે કયો શબ્દ વપરાય? અસેસી. સમજાય છે ને? અસેસી એટલે વ્યક્તિ. અત્યારે હું માની લઉં અને અહીંયા હું ઇવન અસેસી શબ્દ નહીં વાપરું તો પણ ચાલે, પણ મેં તમને જે કેસ મેં આ જે ક્વેશ્ચન આપ્યા છે એમાં એક ક્વેશ્ચન છે એવો જ્યાં લખેલું છે કે એફ એન અસેસી, તો ત્યારે આપણને સવાલ થાય કે અસેસી એટલે કોણ? તો મેં અહીંયા ક્લિયર કરી દીધું. અસેસી ઇન્કમ ટેક્સની ભાષામાં જે ટેક્સ રિટર્ન ભરતા હોય એને શું કહેવાય? અસેસી કહેવાય. મિસ્ટર એફ કોણ છે? મિસ્ટર એફ એક વેલ્ધી પર્સન છે, એટલે કે એની પાસે ઘણી બધી પ્રોપર્ટી છે. જસ્ટ અ સેકન્ડ. આ જે ક્વેશ્ચન હું કહું છું તમને ઓલમોસ્ટ 5 વાર પૂછાયેલો છે. એમટીપી મોક ટેસ્ટમાં અને ઇન્સ્ટિટ્યૂટની એક્ઝામમાંથી 5 વાર આ ક્વેશ્ચન પૂછાયેલો છે, એટલે એનું ઇમ્પોર્ટન્સ એ પ્રમાણે સમજી લેજો. મને ખ્યાલ હતો ઘણી બધી વાર પૂછાય છે, કેટલી વાર નહોતી ખબર એટલે એકવાર જોઈ લીધું. ચાલો હવે આગળ વધીએ એટલે આપણું શું ધ્યાન હવે એક્સ્ટ્રા વધી જાય. નહીંતર એમ એક્ઝામ તો બધા પોઈન્ટમાં એમ ઇમ્પોર્ટન્ટ છે. ચાલો, એફ એક વેલ્ધી પર્સન છે જેણે ઘણી બધી જગ્યા પર ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે. અલગ અલગ કંપનીઓમાં એણે શું કર્યું છે? ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે. કેટલાનું ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે? તો માની લઈએ 4 કરોડ રૂપિયા. સ્વાભાવિક છે ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે તો ત્યાંથી ડિવિડન્ડ ઇન્કમ આવે, ઇન્ટરેસ્ટ ઇન્કમ આવે ને ઇન્કમ. તો મિસ્ટર એક્સ ને 2 કરોડનું ઇન્વેસ્ટમેન્ટ માની લઈએ અને એને ઇન્કમ થાય છે બાય વે ઓફ ડિવિડન્ડ એન્ડ ઇન્ટરેસ્ટ. ઇન્ટરેસ્ટ અને ડિવિડન્ડ તરીકે એને 10% લેખે 20 લાખની ઇન્કમ થાય છે દર વર્ષે. અને જેવી 20 લાખની ઇન્કમ દેખાય ઇન્કમ ટેક્સ વાળા આવીને ઉભા રહી જાય, લાવો ટેક્સ. સમજાય છે? હવે એક નોર્મલ વ્યક્તિની જેમ કોઈ ટેક્સ ભરવો ગમે નહીં. મિસ્ટર એફ ને પણ નહોતો ગમતો કે ભાઈ ટેક્સ નહીં ભરવું, મારે શું કરવું. તેને કોઈ એક વ્યક્તિએ સલાહ આપી. શું સલાહ આપી? ધ્યાનથી સમજજો. તમે એક કામ કરો, તમે છે ને ઇનકોર્પોરેટ કરો. શું ઇનકોર્પોરેટ કરો? 4 કંપની બનાવી. કંપની 1, કંપની 2, કંપની 3 એન્ડ કંપની 4. બીજું, જ્યારે તમે કોમર્સ ભણવાની શરૂઆત કરી ત્યારે કેવો પોઈન્ટ આવતો હતો કોઈ યાદ હોય તો? કેપિટલ તરીકે કેશ જ લાવવો પડે એવો કોઈ નિયમ નથી. તમે મશીનરી લાવો તો એ પણ તમારી કેપિટલ કહેવાય. તમે એક ટેબલ લાવ્યા તો એ ટેબલ પણ તમારી કેપિટલ કહેવાય. ઇન્વેસ્ટમેન્ટ લાવો તો એ પણ તમારું કેપિટલ કહેવાય. ક્લિયર છે? એણે શું કર્યું? આ 2 કરોડના ઇન્વેસ્ટમેન્ટને 4 ભાગમાં વેચી દીધા. 50 લાખનું ઇન્વેસ્ટમેન્ટ
કંપની 1 માં લાવ્યા, 50 લાખનું ઇન્વેસ્ટમેન્ટ કંપની 2 માં લઈ જાય છે, 50 લાખનું ઇન્વેસ્ટમેન્ટ કંપની 3 માં લઈ જાય છે અને 50 લાખનું ઇન્વેસ્ટમેન્ટ કંપની 4 માં. જો એક્ચ્યુઅલ કેસ ફ્લોમાં આવા કોઈ આંકડા નથી, હું આપણી અન્ડરસ્ટેન્ડિંગ વધે એ માટે આંકડા લઉં છું. હવે ખરેખર આ કંપનીની બેલેન્સ શીટ આવી બોલતી હશે દરેક કંપની. આપણે ખાલી કંપની 1 નો લખીએ. કેપિટલ શેર કેપિટલ અહીંયા હશે 50 લાખ અને અહીંયા હશે ઇન્વેસ્ટમેન્ટ 50 લાખ. આ પ્રમાણે આ કંપનીઓની બેલેન્સ શીટ બોલતી હશે. દરેકને સમજાય છે? હવે વર્ષ પૂરું થયું, એક વર્ષ કમ્પ્લીટ થઈ ગયું. આ દરેકને 10% લેખી ઇન્કમ આવશે. 5 લાખની ઇન્કમ થઈ, 5 લાખ રૂપિયાની ઇન્કમ થશે. 5 લાખ, 5 લાખ, 5 લાખ અને 5 લાખ. સમજાય છે દરેક? હવે જે તે સમયે જ્યારે આ કેસ બન્યો ત્યારે એવો નિયમ હતો કે 5 લાખ સુધીની ઇન્કમ હોય તો ટેક્સ ભરવાનો નિયમ 0. 5 લાખ સુધીની ઇન્કમ હોય તો ટેક્સ ભરવાનો 0. આ કંપનીની ઇન્કમ 5 લાખ થી નથી વધતી, ટેક્સ 0 ભરવાનો. આ કંપનીની ઇન્કમ પણ 5 લાખ થી નથી વધતી, ટેક્સ 0 ભરવાનો. દરેક કંપનીની ઇન્કમ 5 લાખ થી નથી વધતી એટલે દરેકે કેટલો ટેક્સ ભરવાનો છે? 0. ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ એફ ને નોટિસ મોકલી. ગયા વર્ષ સુધી બહુ બધો ટેક્સ ભરતા હતા, તે એકદમ 0 ટેક્સ. આવું થોડું ચાલે, ટેક્સ તો ભરવો પડશે. એફએ જવાબ આપ્યો, મારે ટેક્સ ભરવો જ છે પણ ઇન્કમ હોવી પડે ને. છે જ નહીં. જો ને આ કંપની 5 લાખ જ છે, 6 લાખ થાય તો હમણાં ટેક્સ ભરવો. આમાં પણ સેમ જ છે. સમજાય છે? હવે બીજા બે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. હજી બીજા બે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે આ કેસની અંદર. પહેલો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ લખું છું. આ દરેક કંપની શું કરતી હતી? આ દરેક કંપની મિસ્ટર એફ ને પ્રિટેન્ડેડ લોન આપતી હતી અને આ લોનના રૂપિયા ક્યારેય પાછા નહોતા આવતા. એવું ક્યાંથી સાબિત થાય છે? પ્રિટેન્ડેડ, ખોટી લોન હતી, નેવર રીપે. હવે આ કંપની શું કરે? મિસ્ટર એફ ને લોન આપે, લો 5 લાખની લોન. આ કંપની શું કરે? લોન આપે એફ ને, લો 5 લાખની લોન. આ કંપની અને આ કંપની, દરેક કંપની મિસ્ટર એફ ને શું કરે? 5-5 લાખની લોન આપે. એટલે મિસ્ટર એફ ને મજા જ મજા છે. કઈ રીતે? ગયા વર્ષની જેમ 20 લાખ હાથમાં આવી ગયા, યસ, અને ટેક્સ ભરવાનો નહીં. કારણ કે ઇન્કમ તરીકે થોડા 5 લાખ આવ્યા છે. કઈ રીતે તરીકે આવ્યા છે? લોન તરીકે. પણ લોનમાં એક પ્રોબ્લેમ શું હતી? પ્રિટેન્ડેડ લોન હતી, એટલે કે બનાવટી, ખોટી લોન હતી, જે ક્યારેય પાછી કરવા આપવાની નહોતી. અને એક બીજો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ હતો, આ કંપનીઓ નોટ ડુ એની અધર બિઝનેસ. અને આ કંપનીઓ બીજો કોઈ બિઝનેસ પણ નહોતી કરતી. અને હવે એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કહું, ખરેખર એફએ ભૂલ અહીંયા જ કરી. આ કંપની બનાવવાનો પ્લાન ખરેખર બહુ સારો હતો. ભૂલ અહીંયા થઈ આ બે પોઈન્ટમાં. લોન લીધી વાંધો નહીં, પાછી આપવાની હતી. સમજાય છે ને? ભલે બીજે દિવસે પાછી લઈ લો, પણ તમે પાછી જ નથી આપતા એટલે એના ઉપર એક ધબ્બો લાગી ગયો, ભાઈ પ્રિટેન્ડેડ લોન. અને કંપની એટલીસ્ટ કોઈ બિઝનેસ એક્ટિવિટી કરતી હોવી જોઈએ, કંઈક નાનું મોટું કામ કરતી હોવી જોઈએ. આ બે વસ્તુ ભૂલ થઈ ગઈ મિસ્ટર એફ થી. અને એના કારણે કોર્ટે શું જજમેન્ટ આપ્યું? ધ ઇન્કમ ઓફ કંપનીઝ, આ કંપનીઓની જે ઇન્કમ છે, આ ઇન્કમને shall be considered, માની લેવામાં આવશે as income of Mr. F. શા માટે? because intention
of Mr. F to incorporate these companies. આ કંપનીઓ બનાવવા પાછળનો મિસ્ટર એફ નો ઇન્ટેન્શન ઉદ્દેશ્ય શું હતો? ઓન્લી ટુ ઇવેડ ટેક્સ, ટેક્સ ચોરી કરવી, ટેક્સ બચાવવો એ એમનો એકમાત્ર ઉદ્દેશ્ય હતો અને એટલા માટે આ કંપનીઓની ઇન્કમને શું માની લેવામાં આવશે? મિસ્ટર એફ ની ઇન્કમ માની લેવામાં આવશે. મેં ઉપર એટલે લખ્યું છે જો, if company is incorporated, જો તમે કંપની બનાવો છો, તમારો કંપની બનાવવાનો ઓબ્જેક્ટિવ પર્પસ શું છે? ટુ ઇવેડ ટેક્સ ઓર પ્રોટેક્શન ઓફ રેવન્યુ, ટેક્સ ની ચોરી કરવી, આવક બચાવવી. જો કંપની બનાવવાનો તમારો આવો ઓબ્જેક્ટિવ છે તો પછી આઇડેન્ટિટી ઓફ કંપની ઇઝ ઇગ્નોર્ડ, કંપનીના અસ્તિત્વને ધ્યાનમાં નહીં લઈએ. એન્ડ ઇન્કમ ઓફ કંપની, કંપનીની ઇન્કમને કન્સિડર કરી દઈશું એઝ ધ ઇન્કમ ઓફ પર્સન હુ ઇન્કોર્પોરેટેડ ઇટ. દરેકને પોઈન્ટ સમજાયો? વેરી વેરી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. આગળ વધીએ. To avoid legal obligation, point number 3, to avoid legal obligation. ચાલો દરેક જણા ધ્યાનથી પોઈન્ટને સમજજો. એક્ઝેક્ટલી પોઈન્ટ શું કહેવા માંગે છે? પોઈન્ટ લખો છો. When company is incorporated, when company is incorporated, જ્યારે કંપનીની સ્થાપના કરવામાં આવે છે, શા માટે? Only to avoid legal obligation, only to avoid legal obligation imposed by welfare legislation. Identity of company is ignored. Identity of company is ignored and company is liable to pay welfare expenses to employee. Again, એક્ઝામ્પલ જોઈશું તો જ પોઈન્ટ સારી રીતે સમજાશે. એક એક્ઝામ્પલ જોઈએ. એક કંપની છે એક્સ લિમિટેડ. એક્સ લિમિટેડ હ્યુજ પ્રોફિટ કરે છે. એક્સ લિમિટેડને ઘણો બધો પ્રોફિટ થાય છે અને ઘણો બધો પ્રોફિટ થાય છે એટલે એક્સ લિમિટેડે હ્યુજ બોનસ પે કરવું પડે છે, ઘણું બધું બોનસ આપવું પડે છે ટુ ઇટ્સ એમ્પ્લોયી. હવે આગળનો પોઈન્ટ કહું એ પહેલા આ પોઈન્ટની બેઝિક ઇન્ફોર્મેશન આપી દઉં. જો ઘણી બધી કંપનીઓ હમણાં દિવાળી આવશે તેને એમ્પ્લોયીને બોનસ આપશે અને બોનસ આપે ત્યારે આપણને એવું લાગે આ કંપની બહુ સારી છે. ઓફકોર્સ સારી તો છે ભાઈ, આપે છે બોનસ એટલે. પણ સાથે સાથે એ પણ ઇમ્પોર્ટન્ટ ફેક્ટ છે કે
કંપની પોતાની મરજીથી બોનસ આપતી નથી. લો એવો છે, હર્ષ આવે છે, ઘરે ફોન આવ્યો છે, ફોન જવાનો છે. લો એવો છે કે દરેક કંપનીએ દર વર્ષે દરેક એમ્પ્લોયીને એની એન્યુઅલ સેલરીના 8.333% બોનસ આપવું પડે. શું નિયમ છે? પ્રોફિટ થાય કે લોસ, એ નહીં જોવાનું. ઇવન લોસ થાય તો પણ મિનિમમ બોનસની વાત છે, મેક્સિમમ ની કોઈ લિમિટ નથી. કેટલો બોનસ આપવું પડે? 8.33% ઓફ એન્યુઅલ સેલરી. કોઈ એક જણ ખાલી કેલ્શિયમ પર, બધા નહીં, કારણ કે આપણે મેથેમેટિક્સ નથી જોતા. માની લો કોઈ એક એમ્પ્લોયી ની સેલરી છે 30,000 પર મંથ, તો 12 મહિના ઇન્ટુ 12 3,60,000 થયા. 3,60,000 ના 8.3333% કરો, 30,000 જ. એટલા માટે આપણે ઘણીવાર કહીએ ખબર ને, એક સેલરી બોનસમાં મળે. સમજે? તો એક સેલરી મળે એના પાછળનો લોજિક શું છે? આ છે. સમજાય છે? કંપની પોતાની મરજીથી નથી આપતી. કંપની પોતાની મરજીથી નથી આપતી, કંપની બોનસ પે કરે છે કારણ કે આ નિયમ છે. આ તો મિનિમમ થયું. જેમ જેમ પ્રોફિટ વધે એમ બોનસના પર્સન્ટેજ વધતા જાય. અહીંયા સુધીનો કન્સેપ્ટ દરેકના માઇન્ડમાં ક્લિયર છે. એક એક્સ લિમિટેડ નામની કંપની છે જેને ઘણો બધો પ્રોફિટ થાય છે અને એટલા માટે કંપનીએ ઘણું બધું બોનસ એના એમ્પ્લોયીને આપવું પડે છે. જેવી રીતે મેં ઉપરના પોઈન્ટમાં કીધું એમ વ્યક્તિને ટેક્સ ભરવો નથી ગમતો, એમ કંપનીઓને બોનસ આપવો ના ગમતો. સમજાય છે ને? એટલે આ કંપનીએ વિચાર કર્યો કે ભાઈ બોનસ કઈ રીતે બચાવવું. તો આ કંપનીએ એક વાય લિમિટેડ નામની કંપની બનાવી. વાય લિમિટેડ નામની કંપની ઇનકોર્પોરેટ કરી. ધ્યાનથી સમજજો. અને હવે શું થયું? અને હવે આને સબસિડરી કંપની તરીકે બનાવી. એટલે કે એક્સ લિમિટેડ કોણ કહેવાશે? હોલ્ડિંગ કંપની. અને વાય લિમિટેડ કોણ કહેવાશે? સબસિડરી કંપની. માની લો કંપનીમાં ટોટલ 4 ફેક્ટરી હતી, તો 2 ફેક્ટરી પોતે રાખી અને 2 ફેક્ટરી ક્યાં ટ્રાન્સફર કરી દીધી? સબસિડરી કંપનીમાં વાય લિમિટેડ. આ વર્ષ પૂરું થયું. એક્સ લિમિટેડ અને વાય લિમિટેડ બંનેના એમ્પ્લોય થઈ. ભાઈ કામ તો ગયા વર્ષ જેટલું જ કર્યું છે, પણ પ્રોફિટ 2 ભાગમાં ડિવાઈડ થઈ ગયો. પ્રોફિટ શું થયો? 2 ભાગમાં ડિવાઈડ. એટલે પર્સન્ટેજ વાઇઝ ઓછું ડિવિડન્ડ ઓછું બોનસ આપવાનો હોય. કારણ કે એક શું લેયર બનાવ્યું હોય ગવર્નમેન્ટે. જેમ જેમ પ્રોફિટ વધે એમ પર્સન્ટેજ વધતા જાય. તો તમે ઓછા લેયરમાં હો તો પર્સન્ટેજ કેવા હશે? ઓછા હશે. એટલે એમ્પ્લોયીને બોનસ આવ્યું ઓછું ભાગમાં. એટલે એમ્પ્લોયીએ વિરોધ કર્યો અને એમ્પ્લોયીએ કરી દીધો કેસ કે ભાઈ અમને બોનસ ઓછું મળ્યું છે, કંપનીનો પ્રોફિટ તો એટલો જ થયો છે માટે. તો આ કંપનીએ પહેલા દલીલ શું કરી કે ભાઈ કંપનીના કાર્યો માટે કંપની જવાબદાર છે. વાય લિમિટેડ નો પ્રોફિટ વાય લિમિટેડ નો પ્રોફિટ છે, અમારો એટલે કે એક્સ લિમિટેડ નો પ્રોફિટ નથી. બંને કંપનીની આઈડેન્ટિટી ઓળખ શું છે? અલગ છે. સમજાય છે ને? એક્સ લિમિટેડ ની દલીલ બહુ વેલિડ છે. પણ જ્યારે ડિટેલમાં ગયો ત્યારે ખબર પડી કે એક્સ લિમિટેડે વાય લિમિટેડ કંપની જ કેમ બનાવી છે? ઓછું બોનસ આપવું પડે એ માટે. સમજાય છે ને? તો આ કેસમાં એક્સ લિમિટેડની વાય લિમિટેડની આઈડેન્ટિટીને ધ્યાનમાં નહીં લેવામાં આવે. બધો પ્રોફિટ એક્સ લિમિટેડનો છે એવું માનવામાં આવશે અને કંપનીએ જે લાસ્ટ યર બોનસ આપ્યો હતો એ જ બોનસ આપવો પડશે. સેન્ટેન્સ રીડ કરો. When company is incorporated only to avoid legal obligation imposed by welfare legislation. એક શબ્દ છે welfare legislation.
વેલફેર નું ગુજરાતી થાય કલ્યાણકારી. એમ્પ્લોયીના કલ્યાણકારી કાયદાઓ, બોનસ એક્ટ છે, ગ્રેજ્યુઇટી એક્ટ છે, પ્રોવિડન્ટ ફંડ નો એક્ટ છે. આ બધા એક્ટ કેવા કહેવાય? વેલફેર લેજિસ્લેશન. તો વેલફેર લેજિસ્લેશન દ્વારા જે લીગલ ઓબ્લિગેશન છે એને અવોઇડ કરવા માટે તમે શું કરો છો? કંપની બનાવો છો. તો નવી કંપનીની આઈડેન્ટિટીને ઇગ્નોર કરીશું અને કંપની એના એમ્પ્લોયીને વેલફેર એક્સપેન્સ આપવા માટે લાયેબલ કહેવાશે. દરેકને પોઈન્ટ સમજાય? ઓકે, અહીંયા સુધી રાખીએ છીએ. આવતીકાલે આગળના ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જોઈશું.